टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માનવતાની હત્યા કરનારા પાકિસ્તાની આતંકીઓનું પરિણામ હવે તેમના આખા દેશે ભોગવવું પડશે, કારણ કે આતંકીઓએ કરેલું કૃત્ય સહેજ પણ સાંખી લેવાય તેવું નથી। જે દેશના આતંકીઓએ ભારતીય નાગરિકો સાથે બર્બરતા આચરી તે દેશના લોકોને ભારતમાં રહેવાનો પણ કોઈ અધિકાર નથી, અને એટલે જ સરકારે પાકિસ્તાન સામે કડકમાંથી કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી। તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી કે તેઓ પોતપોતાના રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરે અને તેમને ઘર ભેગા કરે। જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવાનો હુંકાર ભર્યો। સાંભળો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું। જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે, અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે। પાકિસ્તાનીઓએ દેશ તો છોડવો જ પડશે, કારણ કે હાલમાં પાકિસ્તાનથી આવેલા કોઈ પણ નાગરિક પર ભરોસો ન કરી શકાય। જો રાજ્યની વાત કરીએ તો તેની અસર પણ અહીં જોવા મળશે અને આ બધાને ઘર ભેગા કરવા પડશે। ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે, જે છેલ્લા કેટલાય સમયથી છે। અને એમાં અમદાવાદની આપણે જો વાત કરીએ તો અમદાવાદમાં 77 આવા પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે, તેમને પણ ઘર ભેગા કરવામાં આવશે। અહીંથી થોડા આગળ વધી અમદાવાદથી સુરત જઈએ। સુરતમાં 44 જેટલા પાકિસ્તાનીઓ અહીં વસવાટ કરે છે અને છેલ્લા કેટલાય સમયથી સુરતમાં છે। સુરત જ નહીં, 50 પાકિસ્તાની કચ્છમાં પણ વસવાટ કરે છે અને એમનું પણ રિટર્ન ટિકિટ નક્કી થઈ ગઈ છે અને એમને પણ પોતાના દેશમાં જવું પડશે। રાજ્યના પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહીં પણ 29 પાકિસ્તાની વસવાટ કરી રહ્યા છે અને સીધા ગાંધીનગરથી અટારી અને અટારીથી સીધા પાકિસ્તાન તેમને જવું પડશે। તેવી જ રીતે રાજ્યમાં કુલ 7 લોકો શોર્ટ ટર્મ વિઝાથી રહી રહ્યા છે, એટલે એમની પણ રિટર્ન ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે। શોર્ટ ટર્મ વિઝાવાળા અમદાવાદમાં 5 લોકો રહી રહ્યા છે અને આવતા જતા રહ્યા હતા, એટલે એમની પણ હવે પાકિસ્તાન તેમને પરતવાનું પડશે। એક વ્યક્તિ ભરૂચમાં વસવાટ કરી રહી હતી, તેને પણ સીધી પાકિસ્તાન રવાના કરી દેવાઈ છે અને એ પણ અટારી બોર્ડરથી આજે જ તેનો વિઝા જે હતો એ તસવીર પણ સામે આવી અને એની અંદર એ જે બેન અહીં આવતા હતા પહેલી વખત 14 એપ્રિલે આવ્યા, 24 કે 26મી જૂને તેમને પાછું જવાનું હતું, પણ એ પહેલાં 2 વખત એ ભારત અને ખાસ કરીને ભરૂચમાં આવી ચૂક્યા છે। એક વ્યક્તિ વડોદરામાં વસવાટ કરી રહી છે અને એને પણ રવાના કરાશે। તમામ પાકિસ્તાનીઓને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેઓને વાઘા બોર્ડરથી પાકિસ્તાન મોકલવામાં આવશે। આ કાર્યવાહીમાં ગુજરાત આક્રમક રહ્યું છે। ગુજરાતમાં સૌથી પહેલા એક પાકિસ્તાની નાગરિકને ઘર ભેગા કરી દેવાયા છે। SVES વિઝા સાથે ભારત આવેલી શાહિદા બીબીને અટારી પોસ્ટ પર પહોંચાડી દેવાઈ। શાહિદા બીબી ભરૂચમાં રોકાઈ હતી। સમગ્ર ભારતમાં આટલી ઝડપી કાર્યવાહીનો આ પ્રથમ કેસ છે। અગાઉ મેં કહ્યું કે 14મી એપ્રિલે તે આવી, 26મી જૂને જવાનું હતું, પણ એ પહેલાં જ રિટર્ન ટિકિટ આવી પહોંચી છે અને સીધી અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે। આ અગાઉ 2 વખતે ભરૂચ આવી હતી। બીજી તરફ જેસલમેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પાછા જવાનો જ ઇનકાર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે પાકિસ્તાન જઈને તેઓ ખુશ નહીં રહી શકે, ત્યાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવશે। તેઓ પાકિસ્તાનથી કંટાળીને જ ભારત આવ્યા હતા, પરંતુ હવે જ્યારે તેમને પાછા મોકલી દેવાનું ફરમાન કરાયું છે ત્યારે તેમની હાલત કફોડી થઈ ગઈ છે। તેમનું કહેવું છે કે તેમના દાદા ભારતના નાગરિક હતા, પરંતુ મજૂરી કામ કરવા માટે સિંધ ગયા હતા અને તે સમયે જ ભાગલા પડતા તેમને મજબૂરીમાં ત્યાં
રહેવું પડ્યું હતું. हम भारतीय सरकार से ये रिक्वेस्ट करते हैं कि हम जो है वापसी कभी जाने के लिए यहाँ पे भारत नहीं आए हैं, क्योंकि हमारा जो पाकिस्तान में भी दिल धड़कता था, सिर्फ भारत के लिए धड़कता था, और हम इस अपनी धरती पे आए हुए हैं। और अभी हम अगर आप हमें वहाँ जाके हम मरेंगे ना, इससे बेहतर है, बढ़िया है कि हम अपनी धरती पे मरें, ताकि हमारी अस्थियाँ जो है ना वो तो गंगा जी के हवाले हमारे बच्चे लेके जाके करेंगे। बहरहाल हमारी रिक्वेस्ट है भारतीय सरकार से कि हम वापसी हरगिज ही नहीं जाएंगे, हम यहाँ पे रहने के लिए आए, ये हमारा देश है, हमारे दादाजी यहाँ के है। હવે એ પણ સમજવું જરૂરી છે કે કયા વિઝાના આધારે પાકિસ્તાનીઓ ભારતમાં આવીને વસવાટ કરી રહ્યા છે. હકીકતમાં 29થી 31 ડિસેમ્બર 1988 દરમિયાન ઇસ્લામાબાદમાં આયોજિત ચોથા સાર્ક શિખર સંમેલનમાં એક મહત્વનો નિર્ણય કરાયો. આ નિર્ણય સાર્ક દેશોની યાત્રા સરળ બનાવવાનો હતો. સાર્ક વિઝા છૂટ યોજના સત્તાવાર રીતે 1992માં શરૂ કરાઈ હતી. આ વિઝા 24 સ્પેસિફિક કેટેગરી અંતર્ગત આવનારા વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમાં મહાનુભાવો, જજ, સાંસદ, વરિષ્ઠ અધિકારી, બિઝનેસમેન, પત્રકાર અને રમતવીરોનો સમાવેશ થાય છે. વિઝા સ્ટીકરની માન્યતા 1 વર્ષની હોય છે. ભારતમાં હજારો પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે, જે તમામ લોકોને પોતાના દેશમાં પાછા ફરવું પડશે. તેમની મરજી હોય કે ન હોય, પણ સુરક્ષા માટે કોઈ જ બાંધછોડ ન હોઈ શકે, અને એટલા જ માટે તેમને પોતાના વતન જવું પડશે. તેમને પણ ખ્યાલ છે કે તેમના દેશની સ્થિતિ કયા પ્રકારની છે. તેમને પણ અહેસાસ છે કે તેમનો દેશ એ કંગાળીની કગાર પર છે કે તેમાંથી બહાર આવવું તેમના દેશ માટે મુશ્કેલ છે. અહીં અનેક સત્તા પલટા થયા, અનેક નેતાઓ આવ્યા ગયા, પણ શાસન અહીં સેનાનું ચાલે છે. સેના જેમ કહે એમ સરકાર ચાલે છે, અને એના જ કારણે પાકિસ્તાનની માઠી બેઠી છે. પાકિસ્તાનના જે સેના પ્રમુખ છે તે ISI સાથે સંકળાયેલા છે. ISI એ પાકિસ્તાનનું અધિકૃત એક આતંકવાદી સંગઠન છે, અને આ જ ISI પોતાના ઇશારે આતંકવાદને ફેલાવવાનું પણ કામ કરે છે. જ્યારે થોડા દિવસ પહેલા તેની સ્પીચ આવી હતી, એની અંદર જ તેમનો ઈરાદો જાહેર થતો હતો. પણ પાકિસ્તાનને કદાચ એ ખ્યાલ નહીં હોય કે ભારત સામે બાત ભીડવી તેના માટે ખતરાની ઘંટી સમાન હશે. કારણ કે જો પાકિસ્તાન જરા પણ ભારત સામે નજર ઊંચી કરશે તો તેનું પરિણામ પણ તેને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અત્યારે પાકિસ્તાનીઓને રવાના કરાયા છે. આવનારા દિવસોમાં એવું પણ બને કે પાકિસ્તાનની અંદર જઈને આપણા સૈનિકો પ્રહાર કરે, અને પાકિસ્તાનના લોકો અને સૈન્યની સાથે સાથે એ લોકો જે દુશ્મન છે ભારતના, તેમની ઊંઘ પણ હરામ થઈ જાય.